તો 17 ઓક્ટોબરથી 15 નવેમ્બર 2025 દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા પ્રકાશ પર્વની ભવ્ય ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે। એકતા નગરમાં 7.6 કિલોમીટરમાં ગ્લો ટનલ તેમજ અદ્ભુત કલાત્મક થીમ આધારિત લાઇટિંગથી સજ્જ કરવામાં આવ્યું છે। તો આગામી 20 ઓક્ટોબરના રોજ દીપોત્સવના પાવન પર્વની પણ ઉજવણી થવાની છે। ત્યારે એકતા નગરમાં પહેલાથી જ નાઇટ ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। એકતા પ્રકાશ પર્વનો મુખ્ય ઉદ્દેશ ભારતવાસીઓમાં એકતા, સંસ્કૃતિ અને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવાનો છે અને રાત્રિના સમય દરમિયાન પ્રવાસીઓ માટે નાઇટ ટુરિઝમને પ્રોત્સાહન આપવાનો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ફર્યા અને સફારી કરી। મેં એકતા પ્રકાશ પર્વ આવ્યા છે। અહીંયાની લાઇટિંગ ખૂબ જ સરસ છે, બહુ વિશાળ જગ્યા છે, વાતાવરણ ફાઇન છે અને અમે ને અમારા પરિવારને ખૂબ આનંદ થયો। એકતા પ્રકાશ પર્વના જે હોર્ડિંગો જોયા અને જોયું એટલે અમને એકદમ આશ્ચર્ય થઈ ગયું અને પછી રાતના અચાનક જ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લેઝર શો જોયો અને પછી અમે લોકો અહીંયા એન્ટ્રી કરી અને એટલું સુંદર બનાવ્યું છે કે એવું લાગે છે કે આપણે સાચેને દિવાળી મનાવી રહ્યા હોય ને એવું લાગે છે અહીંયા। અને એટલે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ જે લોખંડી પુરુષ છે એમના જે આજે 150મા વર્ષની પર્વ છે એના માટે આ મોદી સાહેબે જે આ આયોજન કર્યું છે એ ખૂબ ખૂબ સરસ છે।